જીવન કેવી રીતે જીવવું જોઈએ? બધા પોતપોતાની જરૂરિયાત મુજબ જીવે છે. કોઈને પૈસાની જરૂરિયાત લાગે છે, તો પૈસા કમાવામાં એને જીવન લાગે છે. કોઈને એમ લાગે કે પૈસા બસ હવે ઇનફ થઈ ગયા. એવું તો ક્યારેય માણસને લાગ્યું નથી, પણ લાગે તો એ પોતાનું નામ કમાવામાં જીવે છે. કોઈ પોતાના ફેમિલીને અગ્રતા આપે છે, તો કોઈ પોતાના મિત્રોને. ઘણા પોતાના કામને અગ્રતા આપે છે, અને એ માણસ કામમાં એવો રચ્યો પચ્યો રહે કે સમય બીજા માટે વિચારવાનો એને ટાઈમ જ નથી મળતો. એ કામમાં જ રચ્યો પચ્યો રહે. કોઈ પોતાનું ઘર બની જાય એના માટે જીવે છે, તો કોઈ પોતાને કાર લેવાય જાય એના માટે જીવે છે. કોઈ નાની નાની વસ્તુથી ખુશ થાય છે, તો કોઈ મોટી વસ્તુ જોતી હોય તોય ખુશ નથી મળતી. જીવન જીવવું કેવી રીતે એ કોઈ સમજી જ શક્યું નથી, અને સમજવાનો સમય આવે ત્યારે એ લગભગ ઉપર જવાનો સમય આવી ગયો હોય છે. તો કેવી રીતે જીવન જીવવું જોઈએ? જે આપ્યું એમાં ખુશ રહો, સંતુષ્ટિ રાખો, દરેક વર્તમાનને જીવો, ભૂતકાળને ભૂલો, ભવિષ્યની ચિંતા છોડો, ઈશ્વર પર વિશ્વાસ રાખો, જે કરશે એ મસ્ત જ કરશે. દરેક પરિસ્થિતિને એક્સેપ્ટ કરો અને ગ્રેટિટ્યુડ આપો, થેન્ક યુ આપો. દરેક વસ્તુમાં થેન્ક યુ કહેતા જાઓ. કમ્પ્લેન કરવાનું બંધ કરો અને થેન્ક યુ કહેતા જાઓ, એટલે મસ્ત થઈ.